બોલો. છોકરીએ મને માર્યું. લે કેવડી ઉંમરનો થયો તું? 15 વર્ષનો. અત્યારથી છોકરીના સપના જોવે હે? પણ પપ્પા સપના ઉપર કોનો રોપ આલે? એ તો સપનું હતું હવે. નહીં. આજ શું છે? આજે સોમવાર છે પણ છે શું છે? મને ખબર નહીં આજે શું છે. કઈ તહેવાર છે? તહેવાર પૂરા થઈ ગયા બેટા. વેકેશન ખુલી ગયું આજે. નિશાળ ચાલુ થઈ ગઈ. હા આજે વેકેશન ખુલી ગયો. વાહ થેન્ક યુ. આજે વેકેશન ખુલી ગઈ. કાલથી હું સ્કૂલે જાય. હાલો આજે ભૂલી જાઓ. આજે સ્કૂલે કોણ જાય? તારો બાપ? વાહ ગુડ આઈડિયા. આજ તમે જાતા આવો ને જરીક મને નીંદર આવે. તારો બાપ અહીંયા બેઠો તને ઉઠાડે ને અને કઈ વાતો આવે તું હે? અરે હાલો મને હે સ્કૂલ ભેગું ના થા બાકી મમરા ભરી જાય. અરે પપ્પા એમાં એવું છે કે આજે પહેલો દી હોય ને પહેલે દી બહુ સંખ્યા આવે. સંખ્યા આવે મને ખબર છે તમારા સ્કૂલ ની. હાલો મને સ્કૂલે જારી બે ગાય મોટું ધોયા વગર નો જા. મોટું ધોયા વગર નો પાછો ભૂતો હોય ને પથારી ફેરી રાખી. જાઓ મારો યુનિફોર્મ ક્યાં ગયો? નાયા વગર નો જવું પડશે. ભાઈ વાહ વેકેશન પૂરો. આજે સ્કૂલનો પહેલો દિવસ છે ને. ઓહો આજ તો જલસા આવશે ફૂલે ફૂલ. નવા છોકરા આવશે. ગંધારા કૂતરા જેવા બકરી જેવા કેવા તારા જેવા છોકરાઓ આવશે. અને મારું ફેવરેટ નવી મેડમ આવશે. મેં એના પ્રિન્સિપલ સાહેબને કીધું તો ગયા વર્ષે મેં કીધું યાર તાપ બદલો તમે આમ થોડીક જવાન મેડમ લાવો યાર અમને એને મજા આવે ભણવાની. છોકરા ભણશે અને હારી છોકરીઓ ગર્લ્સ આવશે નવી મોજ પડી જાય. આજ તો ભણવાની મજા આવશે ગાંડા યાર. આજે ફૂલ મજા. આ કેવું મોઢું છે તારું? એલા કયું હાઈ ક્લાસ વાતું કરું એક નંબર મોજેદાર રંગીન વાતું કરું ને તારું મોઢું કૂતરા જેવું બકરી જેવું કેવું છે? હું થયું તને યાર? તને હું વાંધો હું છે જિંદગીમાં? અરે ભાઈ મને કાઈ વાંધો નથી. તને જે વાતની ખુશી છે ને ઈ વાતનું મને દુઃખ છે. તને પહેલે દિવસે સ્કૂલ જવાનો બહુ ખુશી છે અને પહેલે દિવસે મને સ્કૂલ જવાનું બહુ મોટું દુઃખ છે. હા ભાઈ એવું બધું શું થઈ ગયું હે? અલા ઈ બધું હું તને પછી કહીશ પણ હું તને શું કહું. હા એક કામ કરીએ આજે સ્કૂલમાં ગુલ્લી મારીએ. સ્કૂલમાં જવાનો આજ તો કેવું વિચારીને જતો હતો ને તે મને અત્યારે રસ્તામાં એમ કહી દીધું કે ગુલ્લી મારજે. મૂકી દીધા ને કેવો માણા હેલા તું યાર. કેવો હાવ તારા બાપાને ખરેખર ને તને મારીને તોડી નાખવો જોઈએ. જમીનમાં ગાળવો જોઈએ તને તો હાડા. તારા બાપા એક તો હાવા જેવા કેવા બિચારા આખો દી કામ કરે મજૂરીઓ કરે અને તું હાડા એના પૈસાનું પાણી કરે હાડા. એલા એ મેં ક્યાં મારા બાપાના પૈસાનું પાણી કર્યું? મારવાની વાતું કરસ તું હે? એક તો તારા બાપા બિચારા દીને રાત કરીને સ્કૂલની ફી ભરે છે. હાડા કેવડું કામ કરે તારા બાપા તને ખબર હે? અરે ઈ બેઠા કેવું વિચારતા છે કે મારો છોકરો જો ભણવા જાહે ભણી ગણીને હોશિયાર થાય. અરે ડિગ્રીઓ કરશે PhD કરશે દુનિયામાં નામ રોશન કરશે. અરે સરકારી નોકરી કરશે અને આગળ જતા એકલા જઈને અમને હાચવશે. અમારી લાઠી બનશે લાઠી. અને તું હાડા ગુલ્લી મારવાની વાતો કરે હે? તને શરમ નથી આવતી? હાડા કેવો નાપાક છોકરો પાઈકો યાર તારા બાપ. અને હા હવે તે ગુલ્લી મારવાની વાત કરી ને તે મને હમણાં હે ને તારા બાપાને કહી આવ્યો. સમજી ગયો તું? એ ના બાપાને કહેવાની કાંઈ જરૂર નથી હો. મને ખબર પડી ગઈ કે તું બહુ મહેનતી છોકરો છો. જે આ દિવાળીના વેકેશનમાં છે ને ના તો ક્યાંય ફરવા ગયો છો ના તો તે ક્યાંય ફટાકડા ફોડ્યા છે. તે ખાલી એક જ કામ કર્યું છે ચોપડા જ ફાડ્યા છે. તો જ તું મને અવળો મોટો ગુલ્લી ઉપર નિબંધ સંભળાવી હતી. તને એવું કેમ લાગી? અરે લાગે જ ને આ તારું જી ફૂલાવેલી શરીરને ફૂલાવેલી વાતું તું જી કરસ ને એની ઉપરથી મને અંદાજ આવી ગયો કે તે વેકેશનમાં ન કરવું છે ને લેસન જ કર્યું છે. તને એવું પાછું કેમ લાગે છે? લે તો તને કઈ યાદ નથી કે વેકેશન પહેલા આપણા સાહેબે શું કીધું તું સ્કૂલમાં? નહીં શું કીધું? તો જરીક એની માટે ઉપર જો. ચલો વિડિયો પૂરો પાર્ટી નક્કર પેક કરો. હવે તો જલસા છે જલસા. હાલો દિવાળી વેકેશન કરી ગયું. આ વેકેશન ની તો હું રાહ જોતો તો. હવે ખાલી દિવાળીમાં ફટાકડા ફોડવાના ફરવા જવાનું હારી મીઠાઈઓ ખાવાની મોજે દરિયા મોજે મોજ રોજે રોજ. જલસા શું બંને જણા રાવણ કરી છે અહીંયા? હવે વેકેશન પડી ગયું સાહેબ. હવે તો હારો હાર પાડવા દે વેકેશન. એ આ વેકેશન છે ને તમારું સ્કૂલની બહાર છે સ્કૂલની અંદર નહીં. બંને જણા તમે બેઠા ક્યારના? હવે તમે લોકોએ તો વેકેશનનો પ્લાન કરી દીધો હશે. હા બહુ બધા પ્લાન કર્યા છે અમે. મસ્ત ફટાકડા ફોડશું ફરવા જાવું મીઠાઈઓ ખાવું. સાહેબ અમે તમારા ઘરે આવશું ન્યુ યર ના દિવસે પગે લાગશું. જરીક પૈસા દેજો અમને મીઠાઈઓ ખવડાવજો. ઠીક છે હવે એક પ્લાન મારો છે એ પણ સાંભળી લ્યો. આ વેકેશનમાં 6 મહિનાનું સેમેસ્ટરનું જેટલું પણ ભણ્યું છે ને
એ બધુંય હોમવર્ક કરીને પાછું આવવાનું છે, જેનાથી તમારા લોકોનું રિવિઝન થઈ જાય અને વાર્ષિકમાં વાંધો ના આવે. સમજાણું? એટલે સીધે છે ને પ્રોપર તરીકે હોમવર્ક કરીને આવજો. ચોપડા ભરી નાખજો. રેડી? મારો રાડી બેરી છે. આટલું બધું લેસન રેડી હાલો તાઈ જઈએ હવે સ્કૂલે. તે તો બધાય લેસન કર્યું છે, તારું તો બધું ભલું જ થવાનું, મારું જોઈએ હવે જી થાય બીજું હું. ના ના એલા યાર મને એ કઈ યાદ જ નથી, એલા હું ભૂલી ગયો તો એલા હવે હવે કાઈ નહીં હાલો સ્કૂલે. ના 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 હું શું કહું ખબર હે? હા ઓલું તું હમણાં કહેતો હતો ને ગુલ્લી મારવાનું, એ આમ તો સાચું હે, આમ કરી લેવાય, એક દીમાં કઈ બગડી ન જાય. મેં હાલો ગુલ્લી માર લે. ના ના બેટા ના, ગુલ્લી નો મરાય. ગુલ્લી મારો ઈ પેલા તમારે તમારા બાપાનું વિચારવું પડે. તારો બાપે મજૂરી જ કરે છે ને દિવસ રાત, એમાં પૈસા કમાઈને તારી આવડી મોટી સ્કૂલમાં એસી વાળી સ્કૂલમાં ફી ભરે. પછી તારા બાપે કઈક આસ લગાવીને રાખી છે ને કે મારો છોકરો મોટો થઈને કઈક ઓફિસર બનશે અને અમારી ત્રીજી લાકડી બનશે. બે પગ તો છે પણ ત્રીજી લાકડી બનશે, અમારો બુઢાપાનો સહારો. હે એવી બધી આસ લાખીને નહીં બેઠા હોય. અને ગુલ્લી થોડી બરાય, જો તું ગુલ્લી મારી તો તું તો મારા બાપાને કહી દેવાનું. હે તો તારા બાપા મારા બાપા ભેગા જ કામ કરે તો મજૂરી. એક દિવસમાં કઈ બગડી નહીં જાય એમાં, હું તો હાલે એક દિવસ આમ ઘોયરું કરાય ને એ હાલે હાલે હું કહું હાલ ને ભાઈ મારે. પછી ભાઈ તમને પાડવાની તેવર ન હોય તો હું કામે તોપખાનામાં નામ લખાવા જતા આવીશો? પેલે હું કામે ગુલ્લી ઉપર આવડો મોટો નિબંધ આવડી મોટું ભાષણ દેતા આવીશો કે યુ આર રાજા હરિશ્ચંદ્ર? હે વાહ ભાઈ મુઈ કને ભાઈ હવે યાર અત્યારે હાલ ને કે ગુલ્લી મારવા જાયેલા યાર મરાય. હાલ હવે મેં ખૂણો જોયો છે, ત્યાં કોઈ નહીં આવે. આજે હું પાછો મોબાઈલ લઈ આવ્યો છું ઘરેથી, મને ખબર હતી સ્કૂલે તો જવાનું નથી એટલે મોબાઈલ લઈ લીધો. આપણે એમાં લૂડો રમજો લૂડો. વાહ ભાઈ વાહ, ખૂણો ગઈ તો એમ ને. હાલ 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 હાલ. આ માછલી ધીરે ધીરે ઓછી કા ખાતી જાય છે? જાનુડી શું કરે મારો જવાન? તારો જવાન બેઠો છે હો. ઓહો મારો જવાન બેઠો છે. ક્યાં બેઠો છે? સંડાસમાં બેઠો છે કે સોફે બેઠો છે? સોફે હો. ઓહો હું તને શું કહું હે મારા જવાન, આપણે છે ને કેટલા દિવસથી મળ્યા નથી, તો ચાલ ને આપણે મળીએ. હે મળીએ આપણે તો મળવાનું જોઈને તારા ઘરે આવતો રહું. હે એ ના 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 ના, મારો ઘરવાળો બહાર ગયો છે, કોઈ અજાણ્યો મરદ આવશે ને તો આજુબાજુ વાળા છે ને શંકા કરશે. એક કામ કરે, કાંઈ ખૂણો ખાચરો નથી ધ્યાનમાં? છે ધ્યાનમાં છે હો. બસ તો ઈ ખૂણે જ મને લઈ જાજે હો. અને હા ત્યાં પહોંચીને મને લોકેશન સેન્ડ કરી દેજે હો મારા જવાન. બાય. આ તો તારી કાકરી એને પાડી જ નાખું, જો હમણાં આવી જાય ને એક આવી જાય ને ખાલી એટલે તું ગયો. હા હા જો જો એક આવે જો. ખવડિયા જો આમ જો હવે તું. આ રેડી. હવે તારી કાકડી થી ઉડાડવા માટે એને કોઈ મને કોઈના બાપ નહીં રોકી શકે. જો હવે તારી કાકડી ગઈ. આજે તો મારી જાનુડીને મળી એને પ્રેમની વાતો કરીશું ખૂણે ખાચે. રેવા દે લાલ, એક કામ કર મારા ચશ્મા લે. રેવા દે અવાજ ક્યાંથી આવે? મને લાગે કે દિવાલની પાછળથી અવાજ આવે છે હો. હે? આ તો મારો બેટો અતિક ને સુમિત છે. ગધડા સ્કૂલનું કઈને ગુલ્લી મારીને અહીંયા લૂડો રમે છે. મારા હાળા મારા ચશ્મા લઈ લે. મારો ત્યાં ઉઈડી તારી કાકડી. હાલ હવે તારો વારો આવી ગયો. લે વારો. બહુ કેતો તો ને કોઈનો બાપ એને મારી કાકડી નહીં ઉડાડી શકે. તારી કાકડી હવે તારો બાપ જ ઉડાડશે ભાઈ. હે મારો બાપ? હા તું આમ હું જોજો જાણે એમ કે મારો બાપ વાહે ઊભો છે. એટલે મારો બાપ જાણે વાહે ઊભો છે. એટલે મારો બાપ વાહે ઊભો છે. નમસ્કાર ગધડા કુલ્લું કઈને આયા ગુલ્લી મારીને તમે બે લૂડો રમો છો. એ ગુલ્લી મારીને આયા ખૂણે ખાચીને કોઈ જોવે નહીં એમ. અરે નાના પપ્પા ના લાઈફમાં પહેલી વાર આવી રીતે ગુલ્લી મારી, એમાંય પકડાઈ ગયો. હવે આજ પછી હું ક્યારેય ગુલ્લી નહીં મારું. જે તું કે જરી કોઈ રિક્વેસ્ટ કર. આનો આઈડિયો હતો પપ્પા. તારા બાપને કહો, તારા બાપને કે તારી માને કહી. એને નો કે
કેતા મારા બાપને તમારે જી ગયું હોય કહી દે. સોરી અંકલ ભૂલ થઈ છોકરા વે બસ. તારા બાપને તો કે તું ચૂપ રે અત્યારે. અને ગધરા, હું એ કેટલી ફી હુકામેન ભરું છું, હું એ કેટલી મજૂરી હુકામેન કરું છું. ક્યાં જાત? ઘરે જાતો તો હે? ઘરે તો તારો અલગથી વારો પડશે બેટા. એ કેટલી મજૂરી કરું છું, પૈસા ક્યાંથી લઈ આવું છું ખબર છે તને? એસી વાળી તારા બાપને એસી વાળી સ્કૂલમાં મૂક્યો, એસી વાળી બસમાં મોકલું છું, એસી વાળું બેગ તો એસી વાળું ક્યાંથી હોય? અરે હરામ કાય હરામ જીરી આયા ખૂણે ખાચરે બેઠા બેઠા લૂડો રમો છો? અરે બીજું હું કરીએ ખૂણામાં એમ તમે તો આવો ની દીધા હો. એ ભાઈ એ તું મૂંગો પર 2 મિનિટ મૂંગો પર. તારા બાપને કહું, તારા બાપને તારી માને કહી. કહી દઉં જા. હા કહી દે. અરે સ્કૂલમાંથી ઉઠાડી લે તને જો એવી છે ને હે તારા બાપના કાનમાં તાકું જો એ તારો છોકરો એને સિગરેટ પીતો તો એમ કહું. સિગરેટ નો કેતો સિગરેટ. બીડી પીવે. દુશ્મન એ ના દુશ્મન નહીં. હવે બાપા તમે અમને આટલું બધું હાકી લીધું, આટલું બધું મારી લીધું, હવે એને અમને આ પેલી છેલ્લી ભૂલ અમારી માફ કરો અને અમને આ પેલી એકવાર અમે ગુલ્લી મારી, આજ પછી અમે કોઈ દિવસ નિશાળમાં જવામાં ગુલ્લી નહીં મારી, કોઈ દિવસ કોલેજમાં નહીં મારું, બસ મને માફ કરી દો. પણ 1 મિનિટ પપ્પા, તમે તો ઘરે હતા, તમે આ ખાંચે આવીને શું કરવું હતું? પકડાઈ હું હલા અહીંથી નીકળતો તો તમારો અવાજ હાઈબ્રો મેં અને હું અહીં આવ્યો કે આ તો અવાજ જાણીતો છે હે, એટલે મેં તમને પકડી લીધા કે તમે તો ખૂણે ખાચરે બેઠા છો હે. આવો ખુલ્લો શર્ટ પહેરીને કા આટા મારો? અરે મને ગરમી થાય એટલે ખુલ્લો શર્ટ પહેરીને આટા મારું સમજાવ. અને એમ નહીં તું ગુલ્લી નહીં માંડ હવે. ના બાપા ના, હું ક્યારેય ગુલ્લી નહીં મારું, કોલેજમાં હું ક્યારેય ગુલ્લી નહીં મારું, મને માફ કરી દો. વિચારવા દે. આ બેને તો મેં પકડી લીધા છે, પણ મારી જાનુડી છે ને હમણાં આવતી જઈ છે. જો આ બેને ખબર પડી ગઈ ને તો પથારી ફરી જાય. એક કામ કરું, ગુસ્સો થૂકી દઉં અને છે ને આ બેને ઘરે જલ્દીથી રવાના કરી દો. આ એમ જ કરું. અરે મારા દીકરા, મારા લાલ, મારા કાળજાના કટકા, મારા કાળવાના ફૂલ. અરે તે ખાલી ગુલ્લી તો મારી છે, તે થોડો કઈ મોટો ગુનો કરી નાખ્યો છે, ખૂન થોડું કઈ કરી નાખ્યું છે. અરે અમારો એક ને એક છોકરો છો. અરે ગુલ્લી તો હાલ હવે એક દી, પણ હવે છે ને ગુલ્લી નો મારતો, ગુલ્લીની મજા લઈ લીધી ને જો પકડાઈ ગયો ને. હા હવે ક્યારેય નહીં મારો પપ્પા, તમે અમને માફ કરી દીધા. અરે માફ જ કર્યા હોય ને, અને તારા બાપને નહીં કહ્યું. રેડી વાહ, થેન્ક યુ પપ્પા. અરે હા બેટા, હવે તમે લોકો જાઓ અહીંથી. તો તમે નથી આવતા ભેગા? હું આવું હમણાં, તમે જાઓ. એ વાંધો નહીં હાલો અમે જાય. હાલ વાંચી દફતર લઈ હાલ. એક મિનિટ મોટ્યું ઉભો રહો. ઓમ અંકલ આવ્યા રે સની લીઓ જેવા હતા. હવે કેમ આમ સની લીઓની જેવો અવાજ થઈ ગયો તમારો? આમ કેમ પ્રેમ ઉભરાય આવ્યો? હા ચશ્મા કાઢ તું. સાનો મનો વયો જાને. હાલ. આઈસ બચી ગયો. હમણાં જો આ બે હોત ને, મારી જાનુડી પ્રગટ થઈ હોત ને, તો આવડી ઉંમરે મારા છૂટા જેડા થઈ જાત. આવવા દે મળીને જ જાવું સાત તો.